જો બેટા આપણને એક સરસ મજાની અહીંયા રકમ આપેલી છે કે 30,746 જે સંખ્યા છે આ સંખ્યામાં કયા અંકનું સ્થાનીય માન એટલે કે સ્થાનીય મૂલ્ય સૌથી વધારે છે. હવે જુઓ તમે બધા છે ને સ્થાન કિંમત શોધતા શીખેલા છો. જ્યારે આપણે સ્થાન કિંમતની ચર્ચા કરીએ છીએ ત્યારે તમને બધાને ખબર છે સ્થાન કિંમતની શરૂઆત આપણે કઈ રીતે કરતા હોઈએ છીએ તો જમણી બાજુથી શરૂઆત કરી અને ડાબી બાજુ તરફ જઈએ છીએ. એટલે જેમ જેમ તમે જમણી બાજુથી ડાબી બાજુ જાઓ એમ સંખ્યાની સ્થાન કિંમતમાં શું થાય વધારો થાય છે. જમણી બાજુની જે સૌથી પહેલું સ્થાન છે કોનું હોય એકમનું હોય છે. ત્યાર પછી ડાબી તરફ આગળ વધીએ તો બીજું સ્થાન દશકનું આવશે. એ જ રીતે ડાબી બાજુ આગળ વધીએ તો ત્રીજું સ્થાન બેટા શતક એટલે કે 100નું આવે છે. આનો મતલબ શું થયો કે જેમ જેમ ડાબી બાજુ જતા જઈએ એમ સંખ્યા જે છે એની સ્થાન કિંમતમાં કંઈક વધારો થાય છે. હવે આપણી જે સંખ્યા છે રકમમાં એ છે 30,746. તો આ સંખ્યામાં જેટલું આપણે ડાબી તરફ જઈશું એટલી એ સંખ્યાના અંકની સ્થાન કિંમતમાં શું થશે વધારો થશે. તો ડાબી બાજુએ સૌથી છેડે કયો અંક રહેલો છે 3. તો સૌથી વધારે સ્થાન કિંમત ધરાવતો અંક બેટા હોય તે કયો થઈ જશે 3. તો તમારા પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ. આશા રાખું છું તમને બધાને આ પ્રશ્ન વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. જો બેટા આ પ્રશ્નમાં ખબર પડી ગઈ હોય તો એક નાનકડો પ્રશ્ન તમારા માટે હોમવર્ક તરીકે આપી રહ્યો છું. તમારે શાંતિથી એનો જવાબ મને કોમેન્ટમાં આપવાનો છે. ચલો તમારા માટે કંઈક રકમ લખું છું. 5 અંકની કોઈ સંખ્યા છે. આ 5 અંકની સંખ્યામાં અંક 7 સંખ્યામાં એક જ વાર અને સંખ્યામાં વચ્ચોવચ આવે છે. સંખ્યામાં એક જ વાર અને સંખ્યામાં વચ્ચોવચ આવે છે તો આ જે અંક છે 7 એની તમારે સ્થાન કિંમત શોધવાની છે. શાંતિથી વિચારજો. જે પણ કંઈ જવાબ આવે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. જો બેટા આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા છો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને ક્લિક કરી દેજો કે મારા દ્વારા મૂકવામાં આવતા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન તમને સમય પર મળતી રહેશે. તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેકે દરેક વિદ્યાર્થીઓને મારા તરફથી જય હિન્દ અને જય ભારત.